મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડિજિટલ ગુજરાતની અંદર જ્યારે પણ તમે કોઈ સર્વિસનો લાભ લેવા માંગતા હોય ત્યારે સૌપ્રથમ તમારે તમારા પ્રોફાઇલનું કેવાયસી છે એ ફરજિયાત કરવાનું આવશે. તો મિત્રો, આ કેવાયસી કઈ રીતે કરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ડિજિટલ ગુજરાત એવું સર્ચ કરાવવાનું છે. પેલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો લોગિન અને રજિસ્ટરનો ઓપ્શન તમને જોવા મળે છે. એમાં તમારે સિટીઝન લોગિન પેલો જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવતા હોય તો સૌપ્રથમ તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન અહીંયા તમારે ક્લિક કરી અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જે પણ પાસવર્ડ તમે રાખવા માંગતા હોય એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે. અહીંયા મિત્રો પાસવર્ડ રિલેટેડ તમને સૂચના પણ જોવા મળે છે. કેપિટલ અક્ષર નાખવાનો છે, ત્યાર પછી આલ્ફાબેટની અંદર તમે સ્મોલ અને એક સ્પેશિયલ કેરેક્ટર અને ન્યુમેરિકલ આ તમામ વસ્તુ છે એનો સમાવેશ થવો જોઈએ, તો જ તમારો પાસવર્ડ છે અહીંયા રહી શકશે. તો એ રીતે તમારે રાખી દેવાનો છે. ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે આ ખાનામાં લખી અને તમારે સેવ કરી દેવાનું છે. તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, એને તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે લોગિન થઈ જવાનું છે. તો લોગિન થવા માટે હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. તો અહીંયા આગળ ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવશો. અહીંયાથી તમારે તમારો મોબાઈલ નંબર છે એ સિલેક્ટ કરવાનો છે. તમે જે પણ મોબાઈલ નંબર રાખેલો છે એ તમારે આ ખાનામાં લખવાનો છે. તમે જે પાસવર્ડ રાખેલો છે એ આ ખાનામાં લખવાનો છે. અહીંયા તમે જે કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા તમારે આ રીતે લખી દેવાના છે. અને ત્યાર પછી નીચે તમને લોગિનનો ઓપ્શન છે એ એક્ટિવ જોવા મળશે. અત્યારે એક્ટિવ નથી, કારણ કે આપણે આ ખાનાની આ બે ખાનાની અંદર આઈડી અને પાસવર્ડ છે એ નથી લખ્યું એટલા માટે. તો જેવું તમે લખશો એટલે અહીંયા લોગિન થઈ જશે. અને ત્યાર પછી તમે એને ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાનો છે. તો આપણે આ તમામ પ્રોસેસ આગળ જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે જેવું તમે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે ઓટીપી આઈડી છે એ તમને જોવા મળશે. અને તમારા મોબાઈલ નંબરની અંદર તમે જે મોબાઈલ નંબર આપેલો છે રજિસ્ટર કરતી વખતે એની અંદર એક ઓટીપી છે એ તમને સેન્ડ કરી દેવામાં આવશે. તો એ ઓટીપી છે એ તમારે વેરીફાઈ કરવાનો છે. તો આપણે મિત્રો અહીં ઓટીપી છે એ મળી ગયો છે, આપણે એને વેરીફાઈ કરી લઈએ છીએ. અહીંયા તમારે કન્ફર્મ કરી દેવાનું છે. જેવું તમે કન્ફર્મ કરશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો કે તમારું પ્રોફાઇલ છે અહીંયા આવી જશે, તમને તમારું નામ છે એ જોવા મળી જશે. હવે મિત્રો તમારે આ ઓપ્શન અહીંયા આગળ તમને જોવા મળશે પર્સનલ ડિટેલ પ્રોફાઇલની અંદર, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે મિત્રો અહીંયા આગળ તમારું જે સાઇન છે એ ત્યારે જ થશે કે જ્યારે તમારે અહીંયા એક્સેપ્ટ આધાર કન્સેન્ટ આ ઓપ્શનને આપણે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકશો કે આધાર બેઝ ઓથેન્ટિકેશન માટે તમારે સંમતિ આપવાની છે. તમે આ તમામ ડિટેલ વાંચી પણ શકો છો. અહીંયા આગળ આપણે ટીક માર્ક કરી અને એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ કરી દેવાનું રહેશે. તો મિત્રો તમે જોશો કે અહીંયા આગળ તમારે તમારો આધારનો નંબર આપી દેવાનો છે અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો અહીંયા આધાર નંબર છે એ લખી દઈએ છીએ અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશું. અહીંયા તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી છે એ સેન્ડ કરી દેવામાં આવશે. તો ઓટીપી છે એ મને મળી ગયો છે અને હું અહીંયા આગળ એને ફિલ કરી દઉં છું. કન્ફર્મ ઓટીપી કરવાનું છે. જેવું તમે કન્ફર્મ ઓટીપી કરશો અહીંયા આગળ મિત્રો તમારું જે સાઇન છે એ થઈ જશે. જેવું તમે ક્લિક કરશો અહીંયા આગળ જે પણ ઘટતી વિગતો છે એ તમારે ભરવાની થાય છે. બાકી મેં અહીંયા આગળ ઓલરેડી ભરી લીધેલી છે, જેમ કે તમારું ગુજરાતીની અંદર જે નામ છે, ત્યાર પછી ઇંગ્લિશમાં જે નામ છે, તમામ વસ્તુ અહીંયા આગળ તમારે ફોટો છે એ અપલોડ કરવાનો થાય છે. તો આ તમામ વસ્તુ છે એ એક વખત તમારે વ્યવસ્થિત જોઈ લેવાની છે. તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ બધી જ વસ્તુ છે એ ભરી દીધેલી છે અને અહીંથી તમારે સેવ પર્સનલ ડિટેલ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો જોઈ શકશો કે જેવા તમે અહીંયા એડ્રેસ ઇન્ફોર્મેશનની અંદર આવશો તો તમને અહીંયા મેન્યુઅલી તમારે એડ્રેસ નાખવું છે, અથવા તો જે પ્રમાણે આધારમાં છે એ જ પ્રમાણે તમારે નાખવું છે, કે પછી ઇલેક્ટ્રિસિટી બિલ હોય, ગેસ હોય કે પ્રોપર્ટી ટેક્સના કોઈ તમારી પાસે ડિટેલ હોય એમાં જે એડ્રેસ હોય એ તમારે સિલેક્ટ કરવું હોય તો એ પણ તમે કરી શકશો. તો આપણે મિત્રો અહીંયા આપણે ગેટ એડ્રેસ એસ આધાર એના ઉપર ક્લિક કરી દેશું એટલે જે પ્રમાણે આધાર કાર્ડની અંદર એડ્રેસ હશે એ પ્રમાણે અહીંયા આપણે આવી જશે. આપણે એમાં કંઈ પણ લખવાની જરૂર નથી. જો તમારે એમાં કંઈ ફેરફાર કરવો હોય અથવા તો મેન્યુઅલી લખવું હોય તો તમે આ ઓપ્શનને પણ સિલેક્ટ કરી શકો છો.
તો આપણે મિત્રો અહીંયા આગળ નીચે તમે જોઈ શકો છો પરમેનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ બંને સેમ જ છે. તો આપણે અહીંયા આગળ ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમે જોશો તો એડ્રેસની ડિટેલ પણ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા આગળ તમારે છે એ રાશન કાર્ડની વિગત આપવાની છે, જેમાં તમારા રાશન કાર્ડનો નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો છે. તો આપણે રાશન કાર્ડનો નંબર લખી દઈએ અને ત્યાર પછી ફીચ ફ્રોમ રાશન કાર્ડ એટલે કે અહીંયાથી તમારે ફીચ ડિટેલ કરવાની થશે. તો આપણે મિત્રો આ રાશન કાર્ડ નંબર આપી દઈએ. હવે મિત્રો તમે જોશો કે જેવું તમે ફીચ કરશો એટલે અહીંયા આપણે જેટલા પણ તમારા રાશન કાર્ડની અંદર નામ હશે એ અહીંયા મેમ્બર નેમની અંદર તમને જોવા મળશે. પહેલાં જે છે એ હેડ ઓફ નેમની અંદર તમને છે એ સેમ નેમ જોવા મળશે કે જેના નામે પરમિટ છે. તો એ તમે અહીંયા ન જોતા, પરંતુ બીજા ઓપ્શનની અંદર છે મેમ્બર નેમ. તો એમાં તમારે તમારા નામની સામે છે ટીક માર્ક કરી દેવાનું છે અને અહીંયા એડ મેમ્બર ડિટેલ આ ઓપ્શનને આપણે ક્લિક કરી દેશું એટલે મેમ્બર ડિટેલ સેવ્ડ સક્સેસફુલી અહીંયા તમારે ઓકે આપી દેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ મારું નામ છે એ મેં સિલેક્ટ કરી લીધેલું છે અને વેરીફાઈડનું અહીંયા તમને રાઇટનું નિશાન જોવા મળશે. જો ભૂલથી ખોટું સિલેક્ટ થઈ જાય તો અહીંયાથી તમે રિમૂવ પણ કરી શકો છો. હવે મિત્રો આપણે સેવ પ્રોફાઇલ ડિટેલ અને ઈ સાઇનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે ફરી પાછું તમારે ઈ સાઇન છે એ કરવાનું ઓપ્શન આવશે. અહીંયા તમારે તમારો આધાર નંબર છે એ લખી દેવાનો છે. આધાર ઓટીપીના ઓપ્શન ઉપર તમારે ક્લિક રહેવા દેવાનું છે. અહીંયા જે ઓટીપી આવે એ તમારે લખવાનો થશે. તો અહીંયા મિત્રો આપણે આધાર નંબર છે એ લખીએ અને ત્યાર પછી એના ઉપર એક ઓટીપી છે એ સેન્ડ કરાવી દઈએ. તો અહીંયા ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી છે એ આવશે. તો એને મિત્રો આપણે અહીંયા લખી દઈએ છીએ અને અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે અને સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમે જોશો કે થોડીક પ્રોસેસ થશે અને ત્યાર પછી છે એ સક્સેસફુલી અહીંયા આગળ ઈ સાઇન છે એ કરી દેવામાં આવશે. તો આપણે રાહ જોઈ લઈએ, થોડીક પ્રોસેસ છે એ થઈ રહી છે. મિત્રો જેવું અહીંયા આગળ તમારું પ્રોફાઇલ છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે એટલે આ પ્રકારે તમને અહીંયા એક પીડીએફ છે એ ખુલી જશે અને એમાં તમારી બધી જ ડિટેલ છે એ તમને જોવા મળશે. તો આ રીતે તમે ઈ સાઇન છે એ કેવાયસી કમ્પ્લીટ કરી શકો છો ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર. મિત્રો આશા રાખું છું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારો પ્રોફાઇલને ઈ કેવાયસી કઈ રીતે કરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ મુશ્કેલી આવે તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. તમામ કોમેન્ટના જવાબ છે એ આપણે આપવાના છીએ. તો તમે કોમેન્ટ કરજો, આપણે એનું સોલ્યુશન છે એ બતાવશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.